અજમલ ચૌધરીનો જે મુદ્દો ગુજરાતમાં સળગી રહ્યો છે હવે ગાંધીનગર પહોંચવાનો છે અને ગાંધીનગર મુદ્દાની સાથે 1000 ટ્રક અને 200 ગાડીઓ પણ ગાંધીનગર પહોંચશે। એવું તો શું થયું કે 1000 ટ્રક અને 200 ગાડીઓ લઈને ચૌધરી સમાજે ગાંધીનગર જવાની જરૂર પડી? આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે અહેમદ। થોડા સમય પહેલા એક વિડીયો વાયરલ થયો હતો। ચૌધરી સમાજના એક વ્યક્તિ અજમલભાઈ ચૌધરીને મારવામાં આવતો હતો અને આ વિડીયો વાયરલ થયા બાદ ચૌધરી સમાજમાં ભારે રોષની લાગણી છે અને જે રોષની લાગણી છે ત્યાં સુધી વધી છે કે હવે તેઓ ગાંધીનગર કૂચ કરવાના છે। સોશિયલ મીડિયા પર 2 પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે। તમે સ્ક્રીન ઉપર એ પોસ્ટર જોઈ શકો છો। પહેલું જે પોસ્ટર છે એ પોસ્ટરમાં લખ્યું છે, મારો સમાજ મારું સ્વમાન, અમારી પાઘડી અમારું સ્વમાન। એટલે કે જે અજમલભાઈને મારવાની વાત હતી એ આખાય ચૌધરી સમાજની પાઘડી અને ઇજ્જત સુધી પહોંચી ગયું છે। પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, સમાજની પાઘડીની ઇજ્જત માગણી માટે સરકારશ્રીને રજૂઆત કરવા માટે સિનાડ લાખણેશ્વર મહાદેવ મંદિરેથી 1000 ટ્રેક્ટર 200 ગાડીઓની યાત્રા થવાની છે। યાત્રાનું લોકેશન આપવામાં આવ્યું છે, તો આ યાત્રા સિનાડથી થઈને થરા, સિહોરી, પાટણ, સિદ્ધપુર ખાડી 4 રસ્તા, ઊંઝા, મહેસાણા, રામપુર ચોકડી, ગોજારિયા, વાસણિયા મહાદેવ અને ત્યારબાદ ગાંધીનગર પહોંચશે। તેમનું લક્ષ્ય એક જ છે, સન્માન 1। 12 તારીખે સત્યાગ્રહ છાવણી ગાંધીનગરે પહોંચવાની વાત કરવામાં આવી છે અને આ યાત્રાની શરૂઆત જે છે 11 તારીખે થવાની છે। બીજું જે પોસ્ટર સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એમાં તમે જોઈ શકો છો, પાઘડીનું અપમાન ન્યાય યાત્રા નામ આપવામાં આવ્યું છે। ટ્રેક્ટર કે ગાડીની નોંધણી કરાવવા માટેની વાત કરવામાં આવી છે। એટલે જે આખો અજમલભાઈ ચૌધરીનો જે મુદ્દો હતો એ હવે સીધી જ રીતે ચૌધરી સમાજના પાઘડીની સુધી પહોંચી ગયો છે અને પાઘડી એ આપણા ગુજરાતીઓમાં સન્માન કહેવાય, એટલે હવે સન્માન માટેની લડાઈ શરૂ થઈ ગઈ છે। આખા મુદ્દા વિશે વાત કરીએ તો લગભગ 1.5 વર્ષ પહેલાનો મુદ્દો હતો। 1.5 વર્ષ પહેલા દેવ દરબાર ગઢ અને જે ચૌધરી સમાજનો જે આસ્થાનું સ્થાન છે એવું સિનાડ ગઢ, બેના જે મહંતો છે એમની વચ્ચે આંતરિક કંઈક માથાકૂટ થઈ હતી, બબાલ થઈ હતી। ત્યારે અજમલભાઈ ચૌધરીએ એક વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયોમાં તેમણે એવું કહ્યું હતું કે જે દેવ દરબાર ગઢના જે મહંત છે બળદેવનાથ બાપુ, એમને કોઈ પ્રસંગમાં બોલાવવા નહીં અને એમને આપણા સમાજ દ્વારા દાન દક્ષિણા ન આપવી, આ પ્રકારેનો વિડીયો બનાવવામાં આવ્યો હતો। એ વિડીયો બનાવ્યાના 1.5 વર્ષ બાદ તેમનું અપહરણ કરવામાં આવ્યું અને આ જ વાતનો ખાર રાખીને તેમને મારવામાં આવ્યો હતો અને આ જે મારવાની વાત છે એનો જે વિડીયો હતો એ વિડીયો ખૂબ જ વાયરલ થયો। એ વિડીયો એટલો વાયરલ થયો કે હાલ ચૌધરી સમાજ જે છે એમનામાં રોષની લાગણી છે। સતત આ મામલે તેઓ બેઠક કરી રહ્યા હતા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી। તેમનું કહેવું એવું જ છે કે જે ગઢના મહંત છે એમના ઉપર પણ ફરિયાદ દાખલ થવી જોઈએ, પરંતુ એમના ઉપર ફરિયાદ દાખલ નથી થઈ અને ચૌધરી સમાજનો જે રોષ છે ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો અને આ રોષ હવે એટલો વધ્યો છે કે હવે ચૌધરી સમાજ ગાંધીનગર કૂચ કરવાનો છે। જે પ્રમાણે એનું પોસ્ટર જોયું એ પોસ્ટર પ્રમાણે ગાંધીનગર કૂચ કરવાના છે। 1000 ટ્રેક્ટર અને 200થી વધુ ગાડીઓ લઈને ચૌધરી સમાજના જે લોકો છે એ ગાંધીનગર જવાના છે અને ગાંધીનગર જઈને પોતાની વાત મૂકવાનો પ્રયાસ કરવાના છે। હવે ગાંધીનગરમાં તેમની વાત સાંભળવામાં આવે છે કે કેમ આ જે આખી કૂચ કરવામાં આવે છે, કૂચ કેટલી સફળ થાય છે અને અજમલભાઈ ચૌધરીના જે આખા કેસમાં શું નવા વળાંક આવે છે તે જોવું રહ્યું। પરંતુ આખી જે ઘટના સામે આવી છે એ ઘટના હવે ફક્ત એક અપહરણ કે મારવાની વાત નથી રહી, પરંતુ આખાય ચૌધરી સમાજની પાઘડીની વાત આવી ગઈ છે અને આ પાઘડી માટે હવે સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે। હવે સમાજનો જે મિજાજ છે એ મિજાજ ગાંધીનગર પહોંચે છે અને ત્યારબાદ શું થાય છે તે જોવું રહ્યું। આખી તમે ઘટના જોઈ, અજમલભાઈ ચૌધરીને જે પ્રમાણે વાત કરવામાં આવી, જે પોસ્ટર હાલ સામે આવી રહ્યા છે તે પણ જોયા। ગાંધીનગર 12 તારીખે પહોંચવાની વાત છે। હવે આખી ઘટના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।